નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગર નજીક લાખાબાવળ પાસે બોલેરો કારથી સ્કૂટરને ટક્કર મારી ઠોકરે ચડાવી દઈ એક યુવક પર જીવલેણ હુમલો કરાયો। છોટી કાશીના ઉપનામથી પ્રચલિત જામનગર શહેરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની પ્રતિકાત્મક રથયાત્રા 12 દિવસીય ઉત્સવનો પ્રારંભ કરાયો। જામનગરમાં કાલાવડ રણુજા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બાઇક ચાલકનું મોત, 2 ગંભીર ઇજાગ્રસ્ત બન્યા। વડોદરા નજીક વાઘોડિયામાં દીપડો માનવ ભક્ષી બન્યો, 2 ગ્રામજનો પર હુમલો, ગ્રામજનોનું હથિયારો સાથે જાગરણ જોવા મળ્યું। જામનગરમાં પણ અન્ય શહેરોની બોમ્બ ધમકી બાદ મુખ્ય પોસ્ટ ઓફિસમાં સઘન ચેકિંગ કરાયું। જામનગર તાલુકાના મુંગણી ગામે મિલકતના વિવાદમાં એક યુવાન પર તેના જ કુટુંબીઓ દ્વારા ભાલાથી હુમલો કરાતા ગંભીર ઈજા થઈ। જામનગર નજીક સપડા મિયાદરા રોડ પર ટ્રેક્ટર ચાલક ખેડૂત પર જીવલેણ હુમલો, 3 સામે ગુનો નોંધાયો। જામનગરમાં કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં જમતી વખતે અચાનક આંચકી આવતા 28 વર્ષીય પરિણીતાનું કરુણ મૃત્યુ થયું। જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાંથી મોબાઈલ ફોનની ક્રિકેટની આઈડી ઉપર ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમાડતો એક શખ્સ ઝડપાયો। જામનગરમાં પુત્રીના 8 તોલા સોનાના દાગીના પરત નહીં આપ્યાનો ભાભી સામે વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો। જામનગરમાં વરસાદ ખેંચાતા જળ સંકટને હળવું કરવા માટે મહાનગરપાલિકાનું સૌની યોજનાના માધ્યમથી વિશેષ આયોજન કરાયું। વડોદરામાં રોટરી ક્લબની 11 શાખા દ્વારા સયાજી બાગ ઝુમા મોરકુળના 36 પક્ષીઓ દત્તક લેવાયા। વડોદરામાં ચોમાસાની નબળી શરૂઆત, આજવાની સપાટી 207.85 ફૂટે, નર્મદાનું પાણી ફરી લેવું પડશે। વડોદરામાં નવા પ્રતાપનગર સ્ટેશન ખાતે બસ અને પાર્કિંગની સુવિધા નહીં હોવાથી માથાભારે તત્વો દ્વારા ઉઘાડી લૂંટ કરાઈ। વડોદરા કોર્પોરેશનની વેબસાઇટ પરથી એર ક્વોલિટી મોનિટરિંગની સુવિધા બંધ કરાઈ। વડોદરામાં જેપી રોડ વિસ્તારની યુવતી અને સમાના યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો। ભરૂચમાં હિટ એન્ડ રનનો ભોગ બનેલા યુવકનું સયાજી હોસ્પિટલમાં મોત થયું। કચ્છમાં નલિયા એરફોર્સ સ્ટેશનમાં જવાનનો આપઘાત, ફરજ દરમિયાન પોતાને જ રાઇફલથી કર્યું ફાયરિંગ। સુરતના હીરા વેપારી ધીરુ રામાણીનો અલ કાયદાની કેદમાંથી 3 મહિને છુટકારો, 44 કરોડની ખંડણી ચૂકવાઈ। વિરાર ભરૂચ મેમુમાં લોકલ ભાડું લાગુ કરવા અને ટ્રેનને ડભોઈ કરજણ સુધી લંબાવવાની માંગ કરાઈ। ગાંધીનગરમાં અશાંત વિસ્તાર હવે સ્પેસિફાઈડ એરિયા તરીકે ઘણી કાર્યવાહી થશે, બિલ પાસ થયા બાદ નોટિફિકેશન જાહેર કરાશે। અમદાવાદમાં વહીવટી નિર્ણય, ચેક રિટર્નના તમામ ખાનગી કેસ ફરિયાદો હવે મેટ્રોપોલિટન કોર્ટમાં ટ્રાન્સફર કરાશે। ગીરમાં રિસોર્ટ્સ હોટેલ તોડવાનું જ્ઞાન સરકારને એકાએક કેમ લાદ્યું, માનવીઓ પર આ કારણે હુમલા વધ્યા। દેવભૂમિ દ્વારકામાં નાવદરા ગામે જમીન વિવાદમાં ફાયરિંગ, આધેડ ઇજાગ્રસ્ત, પોલીસે 12 લોકોને રાઉન્ડ અપ કર્યા। ગુજરાતના 206 ડેમમાં 41% જળસ્તર, ગયા વર્ષે 59% હતું। સરદાર સરોવર 65% પહોંચતા રાહત થઈ। યુએઈમાંથી ડિપોર્ટ કરાયેલા 60 ભારતીયો સુરત એરપોર્ટ પહોંચ્યા, સ્થાનિક કાયદાનો ભંગ કર્યો હતો। અમરેલીના ખાંભામાં લોહિયાળ ખેલ, પ્રેમ સંબંધની અદાવતમાં નાની ધારી રોડ પર યુવકની તલવારના ઘા ઝીંકી હત્યા કરાઈ। અમદાવાદના હાથીજણ સ્થિત રામદેવજી નેતલદેનું એકમાત્ર મંદિર, અષાઢી બીજે હજારોની સંખ્યામાં ઉમટ્યા ભક્તો। યુએસ ફેડની નવી ટીમમાં 3 ભારતીયો દિગ્ગજોને સ્થાન, જેમાં એક તો આરબીઆઈના પૂર્વ ગવર્નર રહી ચૂક્યા છે। બંગાળની ખાડીમાં 2 બોટ ડૂબી જતા 500થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓના મોતની આશંકા જોવા મળી। ભારતે ડીઝલ અને ફ્યુલ જેટ ઇંધણની નિકાસ પર ટેક્સ વધાર્યો, અમેરિકા ઈરાન યુદ્ધની અસર જોવા મળી। જેલોમાં બંધ ગંભીર બીમાર કેદીઓ માટે મોટા સમાચાર, સુપ્રીમ કોર્ટે રાજ્યોને આપ્યો 3 મહિનાનો સમય। મમતા બેનર્જીને વધુ એક મોટો ઝટકો, તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ કોયલ મલિકનું રાજીનામું જોવા મળ્યું। શરમજનક ઘટના જોવા મળી, સરકારી સ્કૂલની ટીચરના 500 રૂપિયા ખોવાયા એટલે વિદ્યાર્થીનીઓના કપડાં ઉતરાવ્યા।